જય માતાજી બધાને, કેમ છો? તો બધાય મજામાં રહેશે ને હું પણ મજામાં છું. ને મેં આવી ગયા વાડીએ એટલે છે ને આપણે છે ને એક ઉપાયથી મોટી જાય શિયાળું વાવેતર કર્યું છે ને, તો જો આપણે ભૂંદડા બહુ આવે છે તો આપણે કંઈક કરવું પડશે આડું. તો આગળ બનાવી જો બ્લોગમાં જણાવશું અમે શું કરીએ છીએ. તો જો આવી રીતના આપણે તાર બાંધવાના છે, અડધા બાંધી દીધા છે અને અડધા બાકી છે. આમ જો હોતા હજી આપણે સૈણા વાવ્યા છે, ઉગ્યા તો નથી. કીધું આજુબાજુની વાડીઓમાં બધાને ભૂંદડા આવી ગયા, આપણે બાંધી દેવી અગાઉ. ભૂંદડા આવે એટલે ભાઈ થોડું તો ખાય નહીં, આવે એટલે બધું પૂરું. ફેર વખત વાવે એવું કરી નાખે. તો ઓનાવરામાં બહુ ભૂંદડાની રાઈડ છે. ટાઈટ છે એટલે થોડીક ઉગતા વાર લાગશે. સૈણા વાયા છે ને ઘઉં વાયા. તો આપણો શેઢો જો એ આમાં આગે દેખાય. અમારે કમલે જો આંબલી ગોતે. કમલે શું ગોતે? આંબલી ગોતતો તોય ગાલ પસોડા મટી ગયા. ગાલ પસોડા છે ને તો અહીંયા આંબલી છે અમારી. એક બે હતી, એક પાડી દીધી. તમને કહું કેમ હુતા છો? તો ઊભા થાવ, હાલો આમ હેઠે જઈ. ઊભા થાવ. તો જો કમલેશ હાલો જાય. કમલેશ બહુ મહેનત કરો, ખેતરનું કામ બહુ ગમે. કા કમલેશ? બોલશે નહીં કાંઈ, શરમ લાગીને. કેમેરો લે પાળી ઉપર નહીં નાનો લઈશ પછી પાણી વાળું તો તૂટી જાય. આમ બાય શેઢ હાલ ને. કમલેશને વાડીનું કામ હોય ને મજા આવે. કપા નહીં હોય, કપા વિનો ન બહુ મજા આવે. વીણા આવે ખરો તો હા અમારે કોટ જ ન કાઢે આખો દી. ટાઈટમાં હિમાઈ ગયા. ટાઈટ દેવી પડે. ને હોય તને પહેર્યો તો કાઢવાનું નથી, જો બાંધવાનું. આપણે છે ને મોટા મોટા ભૂંદડાની બહુ ઉપાય દઈએ. જ્યાં સુધી આપણે એના ઉગી નહીં જાય ને ત્યાં સુધી. ઉગી જાય પછી ન વાંધો, ઉગી જાય પછી ન ખાય ને. સૈણામાં વધુ રાઈડ. પછી ચોમાસાની સિઝનમાં છે ને રોજડાની રાઈડ. ખેડૂને આ બધું મહેનત કર્યા રાખવાની, તોય ભાવ આવે નહીં. તોય ખેડૂ મોજ મારે. ઓન નહીં તો પોર. આપણે છે ને શેઢો લાંબો, આમ હાંકડો, આમ લાંબો શેઢો. આમ ઓલા થાંભલા દેખાય ને ના લઈએ, લીમડો જો ના લઈએ. બાપ દીકરો મોર મોર હેલા થાય. તાલે હીરા ઘેસ્યા તો કે હાલો આવી તાર બાંધવા જવું પડશે, નકર આપણા સૈણામાં આવી જાય ભૂંદડા. ફેર વખત સોંપવા પડે. એટલા તાર બાંધ્યા છે ને, ત્રણ બાંધ્યા. એક હાવ પતલો. થોડા તો આવે નહીં, પણ ટોળું આવે. કા ઉપાધિ થાય ને? ખર્ચો કર્યો હોય એટલે કા ખર્ચો કેટલો બધો કર્યો હોય પછી ઉપાધિ થાય. ઉગી જાય એટલે ન વાંધો આવે. તો ભૂંદડા કોને કોને આવે કેજો. અમારી એટલા કોને આવતા? અમારે બહુ ભૂંદડા આવે. અત્યારે ક્યાંય નહીં દેખાય. તો રામ ઓલે ઓગળામાં છે. ઓગળામાં બાજુમાં તળાવ છે
જો હવે આપણે તબકડી બાંધવાનું ચાલુ કરી દીધું લાઈટું. ઉંદરા બહુ આવે નહીં ને પાળીને વ્યા જાય. એની બાજુ મારા બાપા બાંધે છે, તાર હરકા કરે છે. એની પા કાળું વાયર કાઢતો જાય છે ને ટીંગાડતો જાય છે. તો જો એમનો વારો આવ્યો ટમકડી બાંધવાનો. અત્યાર સુધી મેં બાંધી, હવે કે લાય હું બાંધું. તું હરખી નથી બાંધી મને. કમલેશ ટીંગાડતો હોય આમ જ નહીં. એ પકડી દે દાદા, આટી લાગી. પછી સાંજે આપણી વાડીમાં કલર કલરની લાઈટો થાય છે. આપણે નોરતા હોય ને તારે ઘરે નથી આવ્યા એટલી બધી લાઈટો લગાડતા, પણ હવે છે ને વાડીઓમાં લગાડવી પડે. લગભગ એક વાડી બાકી નહીં રહે લાઈટ વગીની. તોય ભૂંદડા ફોગી જાય. ભૂંદડાને કેવું આવડે હે, જરીક જગ્યા જોઈવી કા. તો આપણે જો ઘઉં કોટાઈ ગયા છે, ઉગતા આવે 2 દિવસ લગભગ હાવ નીકળી જાય. કેક કોટા નીકળ્યા અહીંયા જો એટલે ઉગી ગયા. તો આપણે ટમકડી તો બાંધી દીધી છે, હવે થાય એમ ખરા એમ. ટમકડી કમ્પ્લીટ બાંધી વાળી. હવે જઈએ ઘીરે જઈને ઢોરા દોવાના. તો મંડવાલો આ કેરા મારા ઉગી ગયા કા. પેલા કેરા પાયેલા હે ને, પેલું પાણ પાતા બહુ વાર લાગે. 3 દી સુધી વાળ્યું તાર પીયું. તો હાલો મંડવી હાલવા દી હાથમાં આવી ગયો છે. કમલેશ કે બોરા ખાવા જવું? ના, બોરા ખાવા જવાનો ટાઈમ નહીં રહે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. તો જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. સપોર્ટ કરજો બધાય વાત. તો બધાને જય માતાજી, આવજો.